નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. અને આજે હું ઇસ્ત્રી કરવાનો છું, તો તમે જુઓ આગળ વિડીયો પૂરો જોજો. ઇસ્ત્રી કેવી રીતે કરાય કેવી રીતે નહીં તમને આગળ દેખાડો. ચાલો મિત્રો, પહેલાં કોલરનો ભાગ છે ઇસ્ત્રી કરવા માટે. કોલર ઉપર ઇસ્ત્રી કરવી પડે. પહેલાં આગળ પાછળ ઇસ્ત્રી કરવાનું છે. તમે જોઈ શકો છો, પૂરો વિડીયો જોજો. આગળ પાછળ ચાલુ છે ઇસ્ત્રી. અને અંદરના ભાગમાં જે સિલાઈ કરી હોય એના માટે છે, એને પણ ઇસ્ત્રી કરવો પડે. બે બાજુ કરી નાખી છે. તો ભાઈઓ, પૂરો વિડીયો જોજો, તમે પણ શીખી જશો. અને હવે બહારથી ચાલુ કરવાનું છે. ગીઝાના ભાગથી આગળનો ભાગ છે, યારે ખીસું મૂકવી ત્યાં એ પણ કરવું પડે છે ઇસ્ત્રીમાં. હું એ ફાસ્ટ વિડીયો કરી કાઢ્યો છે. એ બહુ લાંબો વિડીયો બની ગયો હતો, અને હવે કટ કરીને વિડીયો એ ટોંકો કરી નાખ્યો છે. ફાસ્ટ ચાલુ કરી કાઢ્યો છે. ફાસ્ટમાં વિડીયો એડિટિંગ કરી નાખ્યું છે મેં. આ ગીચાનો ભાગ છે, મોવાર આવે હતા. મિત્રો, અમારો વિડીયો ગમે ને તો લાઈક એન્ડ શેર ઓન સબસ્ક્રાઈબ કરો મિત્રો. પૂરો વિડીયો જોજો, તમે પણ શીખી જશો ઇસ્ત્રી કરતા. ઇસ્ત્રી કેવી રીતે કરવી અને કેવી રીતે નહીં. આ તાર પાકવી પડે, સિલાઈ કરીએ તે માટે, દેખાય નહીં એ માટે સિલાઈ. હવે આ પૂરી થઈ ગઈ છે. હવે એનો પાછળનો ભાગ આવશે. બૈડાનો ભાગ આવે ને પાછળ, બૈડાનો ભાગ આવી ગયો છે પાછળ. ઇસ્ત્રી એ બાજુ કરવાની છે. હવે ચાલુ છે, જુઓ તમે મિત્રો. હવે પાછળનો ભાગ આવી ગયો છે. હવે આવશે બટનવાળો ભાગ આવશે. હવે ઇસ્ત્રી કરવામાં બટનવાળો તમે જોઈ શકો છો વિડીયોમાં. પૂરો વિડીયો તમે જુઓ. ચાલુ જ રાખો વિડીયો પૂરો તમે જોજો મિત્રો. કટ કરીને ના જોતા તો તમને નહીં ખબર પડે કાંઈ ઇસ્ત્રી કેવી રીતે કરવી કેવી રીતે નહીં. બટનનો ભાગ આવી જશે. હવે આ પણ તાર ભાગવી પડે. જે સિલાઈ કરી છે તે માટે તાર ભાગવી પડે છે. જુઓ મિત્રો, થઈ ગયો ભાગ. હવે આવી ગયો છે બટનવાળો ભાગ. મિત્રો, કોમેન્ટ કરજો કોને ઇસ્ત્રી કરતા આવડે છે. અને આ છે સીવડાયેલા હોય ને એ કાપડ છે. એ કાપડ મારી જોડે આવ્યું છે, અને હું સિલાઈ મારો ભાઈ કરે છે, અને હું ઇસ્ત્રી કરું છું. જે ભાઈ સિલાઈને લાવે ત્યારે હું ઇસ્ત્રી કરવા માંડું છું. શર્ટનું છે યાર કાપડ, તો અત્યારે ઇસ્ત્રી કરું છું. બટનનો ભાગ છે યાર. બાજુમાં મારો ભાઈ આવી જાય છે, મોટા ભાઈ. હવે આ ભાગ પૂરો થઈ જવા આવ્યો છે. ઇસ્ત્રી પણ પૂરી થઈ જવા આવી છે. અમે આવશે બોચીનો ભાગ. હવે ગરદન આવે ને એનો ભાગ આવશે, ઇસ્ત્રી કરવામાં આવશે ઉપર. આને તો યાર બહુ જ કરવું પડશે. ગરમ કરે ને તો જ ચાલે ઇસ્ત્રીમાં. આમાં આવી જશે ગરદનનો ભાગ આપણા ઉપર, બોચી પર પહેરવીએ કોલર ઉપર, એને પણ કરવો પડે ભાગ ઇસ્ત્રી. તમે જુઓ વિડીયો પૂરો. ઉપર કરવું જ પડે. આ પૂરો થઈ જશે પછી તમારે બાંયમાં આવશે. બાંયનો ભાગ આવી ગયો છે. ઇસ્ત્રી કરવી પડે. ઈકણે પણ કરવી પડે ઇસ્ત્રી. બાંયનો ભાગ બે બાજુ કરવી પડે. આ પહેલો ભાગ છે. આવા અવરો કરીને કરવી પડે ઇસ્ત્રી.
ચાલુ છે ઇસ્ત્રી કામ. આમાં બીજો ભાગ આવી જશે, બીજો બાયનો ભાગ આવી જશે, બીજો બાય એક થઈ ગઈ અને આ દૂસરી આવી જશે, બીજી પણ આવી ગઈ છે. હવે આપણું શર્ટ તૈયાર થઈ જવા આવ્યું છે. વિડીયોમાં પૂરો તમે જોજો. શર્ટ તૈયાર થવા આવી ગઈ છે. હવે તો આ એક બાંધી રહી છે અને પછી કોલરનો ભાગ રહેશે. કોલરને વારીને કરવી પડશે ઇસ્ત્રી. કોલરનો ભાગ હવે આવશે. કોલરનો ભાગ ભાઈ મિત્રો, આ કોલર વારીને કરવી પડે તો મિત્રો કોલર ફિટ થાય. એની પર ઇસ્ત્રી લગાવવામાં આવશે. કોલર ઉપર પણ આવી ગઈ છે કોલરને ભાગમાં. હવે અવરું કરીને લગાવવામાં આવશે કોલર પર ઇસ્ત્રી. અને હવે આવી રીતે પેન્ટ વગેરે કરવી પડે છે ગોર, તો જ ગોર બનશે ઇસ્ત્રી કોલર એની. અને બટન લગાવવામાં આવ્યું છે. હવે આપણું શર્ટ થઈ ગયું છે તૈયાર. હવે તમને વારીને પણ દેખાડીશ કેવી રીતે વારવાય. તૈયાર થઈ જાય છે શર્ટ. એને વધુ કરવાનું, ઉપર 2 એકા ચાલવાનું પહેલાં, પછી એને વધુ કરી દેવાનું. પાછળથી થોડુંક લઈ લેવાનું ભાગ 2 બાજુ. આ 2 બાજુ આવી રીતે ભાગમાં લઈ લેવાનું. કોલર બાજુ ફરી પછી વારી નાખવાનું. પછી બાઈને પણ વારી નાખવાનું કમ્પ્લીટ થઈ જાય. પછી કમ્પ્લીટ થઈ જવા આવ્યું છે. હવે શર્ટ આવી રીતે વારવું પડે. બે બાજુ બાંધ થઈ જશે. હવે પાછળનો ભાગ તમારે થોડોક વારી દેવાનો અને કોલરનો ભાગ નીચે લાવવાનો છે. તમારે નીચે લાવવાનો છે. હવે આપણું શર્ટ બની ગયું છે. તો આવાર ઉપર થોડીક ઇસ્ત્રી મારવાની છે. શર્ટ તૈયાર થઈ ગયું છે. હવે ઇસ્ત્રી મારી કરો પછી રેડી થઈ જાય શર્ટ કમ્પ્લીટ. ઇસ્ત્રી ચાલુ છે. બધી બાજુ ઇસ્ત્રી કરવાની. શર્ટ વારીને મૂકી દે પછી કમ્પ્લીટ કરી અને થેલીમાં મૂકી દેવાનો. હું તમને દેખાડીશ થઈ ગયો છે કે થઈ નહીં ગયો કમ્પ્લીટ. આ જોઈ શકો છો તમે વિડીયો પૂરો. વિડીયો ગમે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ અને શેર કરો મિત્રો. થઈ ગયો છે, જોઈ લો ભાઈઓ, થઈ ગયો છે ને.